આવેલા માન દરવાજા ટેનામેન્ટ ડિમોલેશનની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે। ડિમોલેશનની કામગીરી દરમિયાન ઇજારદાર દ્વારા નિયમોને ગંભીરતાથી લેવામાં ન આવતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે। માન દરવાજા ટેનામેન્ટ ડિમોલેશન કરનાર ઇજારદારની ગંભીર બેદરકારી સામે આવી છે। મિલકત ડિમોલેશન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા SOP બનાવ્યું છે, પરંતુ લિંબાયત ઝોન દ્વારા ઇજારદાર પાસે એનું પાલન કરાવવામાં સાવ પાંગળું અને અસમર્થ છે। ડિમોલેશન દરમિયાન ધૂળ ન ઉડે અને સ્થાનિક લોકોનું આરોગ્ય ન જોખમાય એના માટે સતત પાણી છંટકાવ કરવું તેમજ પતરાની બેરિકેડ સહિત ગ્રીન પડદા બાંધવા જરૂરી હોય તેમ છતાં ઇજારદાર દ્વારા મનસ્વી રીતે કાર્ય થઈ રહ્યું છે। બેદરકારીથી થતા ડિમોલેશનથી સ્થાનિક સ્લમ વસાહતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લિંબાયત ઝોનના જવાબદાર અધિકારીઓને બેદરકારીથી થતા ડિમોલેશન બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ ફરિયાદો કરવા છતાં ઝોન કચેરી માત્ર નોટિસો આપીને ઢાંક પીછોડા કરી રહી છે।